જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને ઝાકરે ફૂલ આવી છે આજ, અને આજે સવારમાં વહેલો ચાલુ કરી દીધો છે, વહેલા ઉઠી ગયા છે। અને જો બાપુ પાણી વારે છે, હું વારતો હતો પાણી તે ઓલા ખાતરના ઢગલા ફોરવાના છે ને, તે કે હું પાણી વારું તો અહીંયા ખાતરના ઢગલા ફોર, પછી મેં કહ્યું હાલો અહીં નીચે ચક્કર માર લઉં, જોઈ લ્યો ચણા અને રાજમાન કેમ છે, કેદુનું દેખાડ્યું નહોતું, જોઈ લ્યો આમાં ફૂલ ઉગડે છે। હવે છે ને આમાં છે ને મેળ આવે ને તો આ દવા લેવા જવાની છે જીરાની, ચણા માટે છે ને મેળ આવે ફૂલ ફાલની અને નોર્મલ ઈરની અને નરવાઈની, આ ત્રણ મારી દઈ એટલે થઈ જાય કમ્પ્લેટ આનું કામ। આને ફૂલ ફાલ લાગવા માંડે ને આમી નકા વધતા જ જાહે, એથી ભલે ને રોકાઈ જાય એમાં ફાયદો છે। ફૂલ તો બોરીને દેખાય છે અટાણે, જ્યાં મામા નહીં દેખાય બહુ, આમ ટુકડો લઈ જાઉં તો જ દેખાશે। ધોરા ફૂલ મસ્તીને એવા ઉગડે છે ફૂલ, એટલે આમાં છે ને એક રાઉન્ડ લઈ લીધો ને એક હજી લઈ લઈ એટલે થઈ જાય કમ્પ્લેટ। અને રાજમાય મસ્તીને છે, રાજમામાં કંઈ વાંધો નથી, જો એમાંય કાયદેસર નામે ફૂલ ઉગડવા માંડ્યા, એટલે એ બધું રેડી છે। ઝાકર આવે ને એટલે જરાક ફૂલડા કદાચ બરવા બરીએ, એ ગદનો લોચો થવો થાય કદાચ, એટલે એવું બધું હાલે છે। અને ચણા મસ્તીના થઈ ગયા, જોઈ લે આખું પડું ભરાઈ ગયું। આમાં લગભગ હજી 3 પાણી કાઢ્યા છે, અને રાજમામાં 3 જ કાઢ્યા, બેમાં ભેગું ચાલે છે પાણી, અને એમાંય નામી ફૂલ ફાલ આવી ગયા છે, હવે કંઈ પીડા નથી। એમાં કાલે જ દવા મારી દીધી છે ગાડીથી, ગાડીમાં ટાયર ફાટી ગયું હતું ને એ કરી લીધું છે હમું, અને હું કાયદેસર મારી દીધી છે દવા, હવે એ કંઈ પીડા છે નહીં, એટલે એવું બધું હાલે છે। અને અટામણ મોટર ચાલુ કરી હતી, પણ ભાઈ જાય છે ગામમાંથી, એની મોટર ચાલુ ઓલે એ દૂધ લેતો જાય છે, તે ધક્કો છે નહીં હવે, એટલે બાપુ કહે હું પાણી વારું અને તું ઓલ ઢગલા ફોરી નાખતી, એમાં આજ મેળ આવે ને તો બપોર કાંઈ ઓલું લેવા જઈને દવા લેવા જઈને ત્યાં કે ગદમનું બી લેતો આવું, એટલે ગદમ હોવાય જાય। જો આવું કંઈક પાણી ચાલુ છે, અટામણ હાવ ધુવાડા ને ગરગોટા નહીં રહી માનો। અને આમાંય ફૂલ ફાલ બોરીનો આવી ગયો, જોઈ લ્યો કેમ દેખાય ફૂલ, જો મસ્તીના એવા લાગે આના તો ફૂલડા। આ વલ બહુ ઉમાય નથી થયું ને આમાંય માપનું છે, પણ ફૂલ ફાલ બહુ આવ્યો, ઉમાય બહુ આવ્યો તો ફૂલ ફાલ, અને આમાંય ફૂલ ફાલ બહુ આવ્યો। હિંગુ કેવી થઈ રામ જાણે, ફૂલણા બહુ આવ્યા છે માનો, ઉના કરતાં આમાં વધારે આવ્યા, જો હાવ ધોરકાયા લાઈનું એવું હાલે। હાલો તો તમે આગળ બન્યા રહ્યો, વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો, પછી જ આગળ વધ્યું। આપણે ઓલ ખાતરના ઢગલા ફોરી નાખી પોરે। હાલો આપણે પાછા ફાઇનલી તૈયાર થઈ ગયા છે લગ્નમાં જવા માટે, એટલે લગ્નમાં નથી જવાનું આજ તો અહીંયા ગામમાં જ છે, રસોડામાં જવાનું છે, એટલે લગભગ 2:15 જેવું થઈ ગયું છે કમ્પ્લેટ, ને હવે આપણે રસોડામાં જવાનું છે કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે, જોઈ લ્યો। અને પાછું હવે લગભગ ત્યાં અહીંયા આવવાનું થાય જ નહીં, જમવા બમવાનું ન્યા જ છે, એટલે આ બ્લોગ 2 દિવસનો ભેગો જ આવી, ઓલો આવ્યો એમ, એટલે જરાક હમણાં 2-4 દી મહેનત કરી લેજો, પછી આપણે લગ્નગાળો પતી જશે ને પછી આપણે કન્ટિન્યુ ચાલુ કરી દઈશું, એટલે એ કંઈ વાંધો નથી, પણ સાંજે પછી અહીંયા હોય એટલે એડિટિંગ કરવાનો કાંઈ મેળ ના રહીએ, એટલે
એટલે કંઈ ટાઈમ વગરનો બ્લોગ આવે એ મજા ના આવે. આપણે ટાઈમ ટુ ટાઈમ જ નાખતા જાઓ, એટલે 2 દિવસનો ભેગો નાખી દઉં. તો આગળ તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે જો આ કમ્પ્લેટ રાજમાં પાઈ લીધા હે. અહીં જો થોડુંક પાણી ઢોરાઈ ગયું, એટલે એ કમ્પ્લેટ પાઈ લીધા હે. ને હું દવા છાંટતો હતો, લાઇટ ગઈ, હજી લાઇટ આવી નથી, એટલે એ બધું રહી ગયું છે અધૂરું. અને આપણે જો કેવલભાઈ ને કિશનભાઈ આવી ગયા જો આવ્યા. હાલો, આપણે કેમનું જવાનું છે? ગામમાં શું કરવા જાવ? બરાબર, રસોડામાં. હાલો, તો રસોડું કરવા જવાનું છે. જો એ તો જર્સી પહેરી આવ્યા, હું પહેરી લઉં, નકર પછી સાંજે ટાઈટ પડીએ. હાલો, તો તમે આગળ બન્યા રહેજો. હવે આપણે જવા દઈએ રસોડામાં. વેરો આમ જો બ્લોગ ઉતરે છે. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જે આજ બીજો દી ઉગી ગયો છે, સવારના ગુડ મોર્નિંગ થઈ ગયા છે. અને જે આપણે મસ્ત મજાનો તૈયાર થઈ ગયા છે પાછા. કેવીક જોડી લાગે કોમેન્ટ કરજો. બરોબર, આ ટી-શર્ટ વાળી જોડી છે, કાલ શર્ટ વાળી જોડી હતી. એવું બધું હાલે છે. અને જો ભાઈ વ્લોગ ઉતારે છે, એ વ્લોગ ઉતારે તૈયાર થઈ ગયો ને અમારે જવું છે. બાયું ને એ બધા વાહ વયા આવ્યું. અમે વહેલા તૈયાર થઈ ગયા, તમે જાઓ દઈ. ભાભીની રખડે જો હજી આમ મોડા ઉઠ્યા 8 વાગે. મોડા 8 વાગે ઉઠ્યા, પણ તૈયાર ના થઈ જાય. એમાં આપણે શું કરીએ? આપણે ઉઠીને ડાયરેક્ટ તૈયાર થઈને આ દે થશે રહ્યા. ભાઈ ઉપાડે ગાડી ઉપડી ગઈ. હાલો, આગળ બન્યા રહેજો. તમે બ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જજો. આ દાંડિયા રાસનો બ્લોગ આવી આમાં. જય માતાજી. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? હાલો, તો આજે આપણે જવાનું છે લગ્નમાં. લગ્નમાં ક્યાં? ગામમાં. બરાબર. હાલો, આપણે થઈ ગયા તૈયાર. હું ને વિજયભાઈ જાય છે. બાકીના આજે બધા તૈયાર થવાના બાકી હે. તારે આવવાનું છે, પણ તું વહી આવજે તારી રીતે. હા, હજી નાવા ધોવાના બધા જા બધું બધાને બાકી. આવવાના બધા હે, પણ બધાને બાકી છે હજી. એટલે આપણે વહેલા વહી જઈએ. હા, વેલેરું જેમ પતાવો પતે. હાલો, તો આપણે તો થઈ ગયા તૈયાર અને જાય હે. વિજયનું બે તૈયાર થઈ ગયા એ બ્લોગ બનાવ હું બનાવું. હાલે હા તો બીજું હું. હાલો તો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં હોય. આજે આપણે જવું હે લાડવા ખાવા અને તૈયાર થઈ ગયા હોય. એવું હે, ગામમાં અમારે માંડવા હે. અમે ગયા હતા ને, હું કમલેશ લગ્ન આવ્યું હતું દીદી અહીંયા હે. કાલે આપણે ગીત ગાવા ગયા હતા. હું એક ગઈ હતી, મમ્મી ત્યાં નહોતા આવ્યા, મોઢું દુખતું હતું. એટલે આપણે પછી હું તો બહુ જ રમી હતી, મજા આવી. પછી હું 11 વાગે આવતી રહી. કહું હે ને હવે પછી કામ નહીં ખોટા, હાલો વહી જાઉં હું. કમલેશને વિડલોભાઈ, સુનિલભાઈ તો બધા 2 વાગે આવ્યા હતા રાતે. અને હે ને વિડલોભાઈ ને કમલેશ 2ટા ઉઠીને તૈયાર થઈને વયા ગયા. પાછા મને દાંત કાઢે કે તમારું ખૂટે નહીં, કે તમે 8 વાગે ઉઠો ને એટલે આપણે પણ 5 વાગ્યાનો ઉઠા હોય તો એમને હોય કામ કંઈ ખૂટે નહીં. ઘરનું બાયુને ના ખૂટે કામ. બસ તૈયાર થાવ હાડી વાળું ના ખૂટે. તે 2 વયા ગયા વહેલા. કે હવે તું કે સુનિલ ભેગી વયા આવજે ને, બાપુ હું માન એટલા બાકી હે. સુનિલ નાઈ લે પછી આપણે જવાનું હે. તો આજે આપણે ગજીની પહેરી છે સાડી. આંબાનું માંડવામાં પહેરી હતી મારા લગ્ન વખતે. કેવી લાગે બધા કહેજો કોમેન્ટમાં.
હાલો તો પછી મળ્યા મમ્મી તૈયાર થઈ જાય પછી બતાવું. હાલો આજ તો લાડવા ખાઈ આવી. હાલો જય શ્રી કૃષ્ણ, જય વિઠ્ઠલ. કેમ છો? મજામાં મજામાં જ રાખે મારા ભગવાન તમને અમને. અમે એકદમ મજામાં. આજ ગામમાં જમવા જવાનું છે, લગ્ન છે એટલે હાથ તમારે ભાગી ગયું હે એમ રાખ્યો હતી હાથ નથી ભાંગી તો ગયો. કાંઈ પુષ્પાની જેમ રાખી પુષ્પાજી રાખી તો કાંઈ. એટલે આજે આપણે જમવા જઈને તૈયાર થઈ ગયા, નાહી ધોઈને નવા કપડાં પહેરીને અને આપણે ચા ની અડારી ભરી અને હવે ચા પીવો હે. ચા નીસો ચડેલે ચા આપણે પીવો નતો તાર બાપુ કે ચા બનાવો. હા મેં તો બનાવીને આપણે વાર વાહે એડા નહીં જડે. આપણે સાંભળતો તો ખરો પણ મેં કે આપણે તૈયાર ખાવામાં હે ને એટલે આપણે ચા કરવું નથી. હવે હાંધો છે વાંજે પીવું તો કે ચા ના બનાવ્યો. મેં કે ના તો બનાવો. મેં તો આવું બનાવી બધા જડે. હા એટલે એવું છે આજ બધા લાડવા ખાવા જમવા જવાના હે ને લગ્ન ગાળો હે ને ગામમાં. હાલો તો જતા આવી. હાલો જો મસ્ત તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ. સુનિલ આપણે મોજા ને બૂટ પહેરીએ નાખી ઊભા હે અને મમ્મી ને પપ્પા ને બધા તૈયાર થઈ ગયા હવે જાય ને આ ધોળી નીંદડો ને બે રાડો દે બધા જાય મૂકીને એની ખબર હે આ મૂકીને વયા જાય. અમે આજ લાડવા ખાવા જઈએ. તમારે ઘરનું રોકડું રાખો ને કામ. હા આજને કે અમારે અરખાડાય કે લગ્નમાં જાય એટલે એવું હાલે છે. જા વહુ જીગુવા કેવા આનંદમાં હતા. અટાણે હાવ થાકી ગયા ખાઈ આવ્યા હતા ને બેહન થાકી ગયા અટાણે. હવે જમી આવ્યા બધા અને એવું છે જો આવીને બેઠા. મમ્મીને કે જાઉં તો પણ સુનિલ આવતો હતો ને તે ખાઈ ખાઈ કે વાડી વયા જાય. હવે જાવું નથી ને હું તો કહેતી હતી હાલતા મમ્મીને કે જાવું હોય તારે તો આપણે જઈએ. આપણે કંઈ ના નહોતી કરી કે નથી જવું. વાલો સુનિલ જાય તે વાડી બળધું પાવાથી ચટચટ વયા જાય. હા હું બધું પહેરાવે જોઈને. હા હું પણ કરાવ્યા હોય કેવા હારું પહેરવા હારું તો કર્યા હોય તો પછી ઘર જોવા હારું થોડો કર્યા હોય એટલે પહેરાવી ને આપણે. હો એવું જોઈ. હા કોમેન્ટ કરજો આવડે ને અમે હા હો બે હાડી વાર્તા હું એકલી ના હોય તો આપણે વારો લાગી પીનું ભરાવા લાગી ને એવું હાલતું હોય અમારે સગડ તગડ્યું. હો બહુ જ પોરો ખાય ને વળી કામ લે હું